તમારા જીવનમાંથી દુઃખનો પતંગ કપાય અને સુખનો પતંગ ગગને ઊંચે ચડે. ગરમા ગરમ શીરો, ગરમા ગરમ શીરો, જવા દો ગરમા ગરમ શીરો. જય શામળિયા. જય મામા શરમાઈ નીકળ્યા, શરમાઈને. थोड़ा थोड़ा पवन रहता है और थोड़ा थोड़ा पतंग चकता है. હેલો ફેમિલી, જય શ્રી શ્યામ, જય સીતારામ. આપ સૌને મારા જય રામદેવજી અને આજના નવા વ્લોગમાં આપ સર્વેનું સ્વાગત છે. આજે એકાદશી પણ છે અને જોડે જોડે ઉત્તરાયણનો પર્વ પણ છે. તો આપ સૌને મકર સંક્રાંતિના પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને તમારા જીવનમાંથી દુઃખનો પતંગ કપાય અને સુખનો પતંગ ગગને ઊંચે ચડે એવી ભગવાનને પ્રાર્થના. અને આજે અમે આવ્યા છીએ શામળાજી ગૌશાળા છે વેનપુરમાં, વેનપુર જોડે ત્યાં આગળ સ્પેશિયલી ગૌશાળામાં, કારણ કે ગાય માતાને શીરો ખવડાવવા માટે. તો હું છું, જીલ છે, આકાશભાઈ છે અને વૈદિકભાઈ પણ છે અને મેહુલભાઈ પણ છે. તો અમે લગભગ સવારના વહેલા નીકળ્યા હતા એટલે અત્યારે આવી ગયા છીએ. મેહુલભાઈ શું ખવડાવવા આવ્યા? શીરો. તમારે ગાય ને જીલભાઈ કેવું લાગ્યું? પેલા તો વહેલા સવારે ઉઠીને તો આવી ગયા છીએ. હા, કેટલા વાગે આવવા જ જોઈએ બોલ? 5:30 તૈયાર થઈને આવ્યા હતા અને જો અહીંયાથી નીકળે છે શીરો. અમારા આકાશભાઈ ને હમણાં સામે જોવાનો ટાઈમ નહીં, હમણાં સેવાનો સમય છે. એમનું કહેવું એવું છે કે પતંગ તો સૌ ચકાવ, આપણે સેવા ભાવી રહેવાનું. એટલે ગરમ ગરમ શીરો નીકળે છે અહીંયાથી. ગરમા ગરમ શીરો, શીરો. આકાશભાઈ ગાયો સાથે, ગાય માતાઓ સાથે. મેહુલભાઈ પણ જોડે ગયા છે. મેહુલભાઈ જોજો વગાડો ના. વાહ. અને અમારા સ્પેશિયલ વિડીયો ક્રિએટર ડૉક્ટર જીલ પટેલ છે ગૌશાળામાં. ઠંડી લાગે છે યાર, ઓ બાપરે. ધીરે ધીરે હો. આકાશભાઈ ધીમે હો, ગાયો મારવા આવતી હોય ને એમ કરો. સિંગડો તો જુઓ. મેહુલભાઈ કઈક કહેવા માંગે છે. મેહુલભાઈ એકવાર, મેહુલભાઈ એકવાર, એકવાર, એકવાર. હે આકાશભાઈ થોડી વિનંતી કરો. એકવાર, એકવાર આ શીરા ઉપર કોક બોલો. હા પછી ના ના બોલ 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 દે, બોલ દે. આવ તો બોલવું સેકન્ડ ખેંચાઈ ગઈ. ગરમા ગરમ શીરો, ગરમા ગરમ શીરો, જવા દો ગરમા ગરમ શીરો. હા ભાઈજી એક વાર શીરો ઠંડો પડે છે અહીંયા. વાહ. ફાઇનલી આકાશભાઈને મળી લઈએ. હેપી ઉત્તરાયણ. હેપી ઉત્તરાયણ. શું કેવું રહ્યું અનુભવ જણાવો તો. બસ સરસ, મજા આવી. મજા. પાછળ ત્રણ ધુરંધર બેઠા છે. મેહુલભાઈ તો થોડું ઘણું બોલે પણ વૈદિકભાઈ નહીં બોલે. વૈદિકભાઈ બોલો થોડું. તમારા ગામમાં શું આયોજન કર્યું છે એ તો કયો? રાસ ગરબા. આજે રાસ ગરબાનું ડીજે લાયા છે વૈદિકભાઈ કોક 15,000 નું ડીજે લાયા છે. નાસ્તા સાથે વ્યવસ્થા રાખી. નાસ્તા સાથે. અને ટિકિટ તમારે જોઈતી હોય મેહુલભાઈ નો સંપર્ક કરવો પડે. અને ટિકિટ નો ભાવ કહી દઉં 200 રૂપિયા. મેહુલભાઈ નહોતા દેવાના. નાસ્તાની વ્યવસ્થા સાથે તમને પતંગ ઉત્સવ જોવા મળશે. બેસવાની સુવિધા નથી, ખુરશી ઘેરથી લઈને આવવાની. આવી ગયા છીએ શામળાજી અને આકાશભાઈ અમને કંઈક સંભળાવું છે થોડું ફરથી કોણ તે ભાઈ પર્વના દિવસે તો સૌ કોઈ આવે જ ને દર્શન કરવા માટે. શામળાજી દર્શન કરી લઈએ.
પછી ફરીથી આકાશભાઈ ક્યાંક લઈને જવાના છે તો ફરીથી એમના સાથે જઈશું. અને આ બધા પતંગ નહીં ચગાવવાના હોય હે આપણા જેવા હોય ને. ફોટોગ્રાફી ચાલુ છે અહીંયા. ત્યાં પેલો રાજાના દર્શન કરાવી દઈએ. જીવો પ્રસાદ ગ્રહણ કરવામાં આવી રહ્યો છે. ભાઈ 11 કરવાની રાખો. 11 દિવસે અંદર ના લેવાય. આવથી 11 કરવાની રાખો. તમારા બેકગ્રાઉન્ડમાં સરસ એવું મંદિર દેખાઈ રહ્યું છે. મંદિર સરસ એટલે દેખાય જ. હા વાહ. અલ્યા પણ પ્રસાદ ની રીતે લ્યો. અરે રે એટલે પેલો શીરો ભાગ મનાર. અમારા યુવા સરપંચ અમને ક્યાંક લઈને જઈ રહ્યા છે અને એ પણ ચાલતા. એમનું કેવું એવું છે કે ચાલવું બહુ જરૂરી છે એટલે મંદિરના પાછળના ભાગમાં અમને ચાલતા લઈને આવ્યા છે. આકાશભાઈ ક્યાં જઈએ છીએ આપણે? તમે એમ ફરીને બોલશો ને તો અવાજ નહીં સંભળાય. 1 મિનિટ. બોલો. સીમાનું મંદિર છે. કોનું? કલ સીમાનું. હા આપણે ત્યાં જઈ દર્શન કરીએ. ઓકે. એકદમ મતલબ પ્રકૃતિના સાનિધ્યમાં અને મનની શાંતિ મળે એવું તો વાતાવરણ છે. એટલે મનની શાંતિ ઓલે આતા છોરાઓની ઉત્તરાયણ બગડે છે. શ્રી ગોવર્ધનનાથજી મંદિર, વિશ્રામગાર શામળાજી, કલસી માતા, નીલકંઠ મહાદેવ, બાલ હનુમાનજી, ઔદુંબર ઋષિ, આ બધા તો જતા રહ્યા આગળ. ગાડી આવે ને અમે અહીંયા જે કલસી માતાના મંદિરે આવ્યા હતા ત્યાં એક માઈ રહે છે, ફોરેનર છે એટલે કે લંડનથી આવેલા છે. અને થોડી ઘણી એમના સાથે વાતચીત કરી, વાર્તાલાપ કર્યો. મેડિટેશન એટલે શું, એકાંત એટલે શું, ભગવાન એટલે શું, એ બધું એમના જોડેથી આમ મીન્સ કે અડધો કલાક જેવું બેસ્યા. અને આજે હું એમનો વિડીયો નથી લઈ શકતી અને એમને પરમિશન પણ આપી છે મને વ્લોગ બનાવવાની. તો એમનો પણ આપણે એક વ્લોગ લઈશું આગળના દિવસોમાં. જીલ કેવું રહ્યું? બહુ જ મસ્ત. અલગ જ વાઇબ હતી. વાઇબનો આમ વાઇબ તો શબ્દ જ ખોટો છે એમ, માત્ર ભગવાન એમ. અમને આકાશભાઈ લઈને ગયા હતા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. કેવું રહ્યું ભાઈ? સારું રહ્યું. મેહુલભાઈ કેમેરા જોઈને દોડવાનું ના હોય તો કોઈ આવું કરવાનું. જય શામળિયા. જય શામળિયા. મજામાં? જય શામળિયા. સુજલ હેપી ઉત્તરાયણ. જય શામળિયા. બીજું કોઈ? બસ જલસા. જય શામળિયા. મંદિરેથી આવી ગયા છીએ ઇસરોલ અને પેલા જાનુબેનને મળી લઈએ. હા હેપી ઉત્તરાયણ. હેપી ઉત્તરાયણ. કેમ છો? મજામાં. હેલો સાનવી. અમારો પતંગ બહુ દૂર. ચલો આવી જાઓ. અહીંયા સંતાઈ ગયા છે. હેપી ઉત્તરાયણ. રામ રામ. અચ્છા મમ્મી તો આજે હા પતંગ જોવા જેવો છે બાકી નો. હાય સોમા. જય રામદેવજી. કેમ છો? મજામાં? પતંગ ચગાવવાનો પ્રયત્ન ચાલુ છે અત્યારે, પવન જ નથી. શું થાય? ડાયનોસોર આવ્યો. પ્રે તું શું ઉડાડ્યું? હે તું શું ઉડાડ ભૈયા? શું કહેવાય એનો? એરોપ્લેન. ઓહો હો. જાનુબેન ની વાઇબ બનો છો. ચાલો લાગે તારો ઉત્તરાયણ હોય એવું. તું ચગાવશે ડોલ્ફિન. એ ધનુ હામ કેમ આવું ઉડાડવા માંડ્યો છો? કેવું થયું છે? પવન જ નહીં.
બરોબર. પેલો તો ડોરેમોન એ કર્યું છે, નામ હોય ડાયનોસોર. હા, આનંદે મળી જાય. ઓહો, આ નવો પ્રયોગ લાયા. ઓનથી શું થાય પ્રિન્સુ? હે ઓય જોઈમ બોલ શું થાય? ઓગળી ના કપાય. કેટલા પતંગ ચગાયા? એક કે નહીં છે એમ? ચગાવો લે, 12 વાગે ચગાવી દો. ચલો, આપણી સાથે હિતેશ મામા પણ જોડાઈ ગયા છે. હિતેશ મામા પ્લેન લઈને આવ્યા છે. પ્રિશા હમણાં તો પ્લેનમાં ખાલી એનિમલ્સ ની જગ્યા દેખાય છે. હ્યુમન ની વાર લાગશે. હા આજે ઉત્તરાયણ નો પર્વ છે, સેવા કરવાનો પર્વ છે, ત્યારે અમારા જાનુબેન પગમાં ચાંદી પહેરવા જઈ રહ્યા છે. નવી નવી ઝાંઝર લાવ્યા છે, પાયલ લાવ્યા છે, તોડી લાવ્યા છે. તમે જે બધા જે કહેતા હોય તે. મેં પણ નવી પહેરી. હું એ ઘેર જઈને પહેરી દઉં. કઈક તો કરવું પડે ને ભાઈ. ચલો ભાઈ, જાનુબેન સરસ મજાની ચાંદી પગમાં લગાવી રહ્યા છે. વાહ 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 વાહ, બહુ મસ્ત છે. બહુ જ અને તમને કેવી લાગી જો કોમેન્ટ કરજો. મારી પણ જો. હા, તમારી પણ જોઈએ. ત્યાં ડોક્ટર કિશન પટેલ પણ આવી ગયા છે. કેવો લાગ્યો ભાઈ કાલનો વિડિયો? જોયો તો? સંપૂર્ણ જોયો? મજા આવી? ગેમ રમતા પણ તમને નથી આવડતું એવું લાગ્યું મને. એવું લાગ્યું? શીખવાડજો ને ભાઈ. રમતા બહુ ભૂલો પડી તમારે. હા, શું કરીએ પણ. કઈ નહીં, આજે શીખવાડો. પહેલી વાર હતી એટલે. ચલો જાનુબેન બંને પહેરાઈ ગઈ. હવે ચૂની પહેરી. જાનુબેન ચાંદીની સાથે સાથે સોનું પણ પહેરવા જઈ રહ્યા છે. નવું નવું જો પટેલ માંથી લીધું છે એટલે પટેલના બોક્સ છે. જાનુબેન ચશ્મા બસમાં લગાવી દીધા છે. તડકો છે. બતાવો પહેલા તમે ચૂની બતાવો. વાહ, ને સોનું પહેરી દીધું છે. જાનુબેન તમારી ચૂની સરસ લાગે છે. આહા આહા હા હા. બસ તું વગાડજે. વાહ 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 વાહ. ચાંદુબેન પણ આજે કાનમાં નવી બુટ્ટી પહેરવાના છે. બધું પટેલ માંથી જ છે ભાઈ. સરસ સરસ. આહા હા હા. વિજય મામા શર્માઈને નીકળ્યા. શર્માઈને પતંગ ચગાવવાનો છે મારે અત્યારે, પણ પવન નથી. હા, તો નાનામાં નાનો પતંગ ચગાવો. હે કૃષ્ણા મામી, આજ તો રિંકલ મામી જોડાઈ ગયા છે આપણી સાથે. જાનુબેન બોલાવો. કેમ છો? હું કે રિંકલ મમ્મી જોડાઈ ગયો છે આપણી સાથે. મજામાં. પણ પવન જ નહીં સેજ જે. પવને સાથ ના હાલ્યો. એવું થઈ ગયું સાજ. બોલ દે તમે કોક કે આ બધા દરેક ને પતંગ ચગાવવાનું હા ચગાવો ચગાવો. થોડું આવી જાય એટલે. ખૂબ સરસ એવો પતંગ છે. પવન આવે છે. પવન એમ કે છે ને હા કે હાર્દિક મામુ આહીને તારે જ હું આવીશ. એટલે હાર્દિક મામુ ઓન ધ વે છે ને પવન એ ઓન ધ વે છે. હા એ બધા બેસી ગયા છે અહીંયા પવનની રાહ જોઈએ પણ પવન આવતો નથી એટલે સોરી જાનુબેન. ઓહો હો હા પોતાનો પ્લોટ લઈને વ્યવસ્થિત ના બનાવીએ. बाय. हाँ ऊपर से नीचे आ गई. बहुत बढ़िया. जंप लगा के आ गई. આવી ગયા છીએ ઘરે અને આપણી સાથે જોડાઈ ગયો છે વિહાન. હાય. કેમ અમદાવાદ છોડીને અહીંયા આયા? સ્પેશિયલ ઉત્તરાયણ કરવા? ગોડા શહેરમાં હારી થાય કે ગામડામાં હારી થાય? અહીં જો તો તડકો નથી લાગતો? હા પતંગ દેખાય છે. હા ખાસા પતંગ દેખાય છે. શું વાત છે. આ ગોમમાં વાગે છે. ચલો જઈએ ગોમમાં. પ્રિશા કેવું રહ્યું બેટા? મજા આવી? કેટલા પતંગ ચગાયા? હા દેવો ચગાવો. દેવા ચગાવી તો કાપ્યો. ચગાવો ચગાવો. ઓહો ઉપર તો લાલ પીળો વાદળી નો ઘણા દેખાઈશ. ખબર નહીં અંદર કેમેરામાં દેખાઈશ કે નહીં. એ સૌથી મોટામાં મોટું સ્પીકર કાઈપો છે.
ધૂણી રે દખાવી બેલી અમે તારા નામની હોજી રે. મારું જૂના જમાનાનું મમ્મી જોડે જા, મમ્મી જોડે જા. વાહ વાહ મમ્મી, મમ્મી તારો પતંગ. હા ઠીક છે, ઠીક છે. વાહ ભાઈ વાહ, તો મમ્મી ને પતંગ ચગાવી દીધો. હો, ચગાવો જ પડે ને. હા ચગાવો જ પડે બેન. પાછી ચગા દે વખતે જીલા મમ્મી પતંગ ચગાવો. જીલો ગીત જ ગાવા પડ્યો છે. મમ્મી પતંગ ચગાવો. હે બચ્ચા પાર્ટી થઈ જશે. આવા હોય ફિરકી પકડીને ઉભો રહેશે. પાછી થોડો ખેંચી લે ને ચોઈ જાજે. ખુશ ભાઈ તારો, ખુશ ભાઈ તારો. હે બસ આરામ. આરામ એવું જ છે. આરામ મત બે જશે. આ પીશુ પીશુ નો પતંગ કે બહુ દૂર છે. હો એ પીશુ તો જોડે ઉડી છે. એ કૂદવાની નહીં તો પણ ઓમ કરો ઓમ. ઓમ ખેચ ખેચ ઓમ ખેચ. આ ખેચ છે. દોરિયાની વિશુ દોરિયા લે આપણો. અરે જીઓ. નથી ભરાયું એમને હું. ના ભરાય પેલો તો જીઓ. એકવાર મારો મારો કરકો મમ્મી જોઈ મજા આવી. મજા આવી ગઈ. હે કેટલા સમય પછી ચગાયું? ઘણા સમય પછી. ઘણા સમય પછી. મને ખબર નહીં, તડકામાં રહેવાતું જ નહીં. જેમ તડકામાં રહું ને છીંકો વધારે આવે છે. ગરમી લઈ જાય. આજે તડકો વધારે લાગે. હા જેમ તડકામાં રહું ને છીંકો આવે છે. તમે બે જેમ હિતેશભાઈ ની મોજ. હિતેશભાઈ ઓમનો બેહેલા રહ્યા. હે દિલભાઈ તાપ લાગે છે અત્યારે. વિડિયો ક્રિએટર થાકી ગયા છે. ગેસ હેડો આપણે એક રીલ બનાવી. ઉભા થો. વાહ ભાઈ વાહ, ફાઇનલી જીલ કમ બેક. ચમ લે ઘંટારો આવે. આ વખતે ઉત્તરાયણ નહીં લાગતી ના, પવન જ નહીં નો. અમદાવાદની સાચી વાત છે. જીલભાઈ ગાવું છે ને ભાભી એમના માટે દોરી આલે છે. તાર ચોટલી ચોટલી ગોટલી સી કલસી ઘોડા કલસી માતા આપણે આજ જ જઈને આવ્યા છીએ. આ વખત પવન નહીં બરાબર. પાથી ને ફિરકી પૂરી નહીં થી ત્યારી પૂરી પતંગ હવે દોડી જતી રહી ને જે દોડી છે જે આપાતીનું પૂરી ફિરકીની બાદ ના આવું બંધાય ના ઈ આઉટ 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 આઈજી એ પાછી તું તો લાલ લાલ ટોમેટા જેવી થી આ બાજુ જોજે એકવાર. ખાધું બાધું હશે આજે કોઈ નહીં. તું આ બાજુ જોજે લી. એ મે પાછીન દોરી નથી જોઉં. જીલ નો મજા આવી હતી સો બાકી. જીલા લાઈ મને ચગાવા દે. પાછી તારો ઓર બધ બેટાઈ સર એ બસ જો ઓમ જ કરવાનો હતો. ચગાવા બગાવ ની હાથ કુલ ફટારો. જીવા કેવું પપ્પા તો ખબર નહીં કયો ફર્સ પણ જીલ ની મમ્મી બે જબરજસ્ત ઉત્તરાયણ નો માહોલ એન્જોય કરું. ગમો ઘણા ચગ સેડલ ને ગમો જઈએ. મારા પપ્પા હા ફરવા ગયા છે. બોલો બીજું કઈ? વાવ માસ્ક પહેરી દીધો છે પ્રિશા બેને. માર ભઈલા નિકાલા થઈ જો. આ નિકાલા થઈ જો. હા મને હાલનો જો ગાવા કોઈ મન રોવરાવું. લોગર જે સહી ન બગાડલા લે આયો મારો પતંગ એ ભાઈ વાદળી પંદીરા આગળ થી લેવા પાછળ થી મારા જ નહીં. એટલે આ હે ને ચર્ચા થાય છે. વગર કાપે એવું થાય છે. પતંગે દેખાય છે કે નથી દેખાતું એ ખબર નથી. લાવ હેડમ.
ए लायम थोड़ा थोड़ा पवन रहता है और थोड़ा थोड़ा पतंग चकता है। पवन आपका क्या बोलना है? पवन में तो क्या है, हाँ। इतना ज्यादा मजा नहीं आता आसान। पवन में कि पवन के बिना? प्योर गुजराती, प्योर हाँ, हिंदी हाँ, मिक्स। मिक्स। ऐसा तो बोला मैंने, पवन नहीं है इसलिए मजा नहीं आता। પવન આ બંને ફૂલ કોમેડી. મોયે ઉષા ને હા આપણા સાબરકાંઠા અરવલ્લી એ સુરત એ હું કર ઓકાય શું કહેવાય? અપાય. આ સાલે એવું છે ને હા. પવનમાં નહીં યાર બરોબર પવન નહીં ને કે નહીં ઉતરવાની. લગભગ આબુ વાક્ય તમારું આના વિડીયોમાં 4 થી 5મી વાર આવે છે. કંઈક નવું બોલો. આજે મૂડ ખરાબ થઈ ગયો, ખરેખર ઉત્તરાયણ જેવું લાગતું જ મૂડ નથી. ખરાબ થઈ ગયો. પવન જ નહીં. વિહાન શું કેવું તારું? હવે તું કે અહીં મજા આવે કે અમદાવાદ મજા આવે? અમદાવાદ તો તમે ગામડે શું કરવા આવ્યા? તો સાફ સાફ ઘર સાફ કરવા ઓલે મોણસો ઉત્તરાયણ કરવા ઘેર આવ્યો. આવો એટલે ઘોડો કાળું તો પણ તાર કોઈ મારો બધાના વારા પછી વારા, મારો પછી તારો, તારા પછી મારો. ઓકે તો બસ એટલા વિરામ લીધે સાંજના નાસ્તોનો પ્રોગ્રામ રાખશું, કંઈક શેનો પ્રોગ્રામ રાખશો? કરશું સાંજે. મારે એડિટિંગ કરવાનું છે એટલે તો બસ આને આવું ને આવું ચાલતું રહેશે. થોડો થોડો પવન આવે છે ને થોડો થોડો જતો રહે છે. તો બસ આજના વિડીયોમાં બસ આટલું જ. જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. ત્યાં જ પગમાં દોરા ભરાઈ ગયા છે, દોરા કાઢી લઈએ અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી ગ્રુપમાં શેર કરજો. સબસ્ક્રાઈબર વધુ છે પરંતુ જોવાવાળા એટલા બધા નથી અને જે જોવે છે એ અનસબસ્ક્રાઈબર છે. તો એ બધાને નમ્ર વિનંતી કે તમે સબસ્ક્રાઈબ કરતા જાઓ, અમને સારા એવા આશીર્વાદ આપતા જાઓ. મળીએ હવે કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી શ્યામ, જય સીતારામ.